અંકલેશ્વરમાં રિક્ષામાં એક વૃદ્ધના ગળામાંથી ₹2 લાખની સોનાની ચેઇન ઝૂંટવી લેવાના કેસમાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. એ ડિવિઝન પોલીસે ગણતરીના સમયમાં ગુનાનો ભેદ ઉકેલી નાખીને રિક્ષા ચાલક સહિત 2 મહિલાઓની ધરપકડ કરી હતી. ઘટના 3 મેના રોજ મુસાફરોના સ્વાંગમાં બેઠેલી 2 મહિલાઓએ વૃદ્ધાના ગળામાંથી ₹2 લાખની સોનાની ચેઇન ઝૂંટવી લીધી હતી. ગત 3 મેના રોજ બનેલા બનાવ અનુસાર અંકલેશ્વરના નાંગલ ગામમાં બની હતી. 73 વર્ષીય શીતલબેન પટેલ ભત્રીજીના લગ્નમાંથી પરત ઘરે આવી રહ્યા હતા ત્યારે તેઓ રિક્ષામાં સવાર થયા હતા. રિક્ષામાં બેસેલી દેવીપૂજક ટોળકીના સભ્યોએ આ તકનો લાભ ઉઠાવ્યો હતો. રિક્ષા ચાલકે જાણી જોઈને ખાડા ટેકરાવાળા રસ્તા પર અને બમ્પર પર રિક્ષાને ઝાટકા ખવડાવી હતી. આ દરમિયાન મુસાફરોના સ્વાંગમાં બેસેલી 2 મહિલાઓએ વૃદ્ધાના ગળામાંથી ₹2 લાખની સોનાની ચેઇન ઝૂંટવી લીધી હતી. આ અંગે એ ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરીને ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી નાખ્યો હતો. પોલીસે હ્યુમન ઇન્ટેલ અને સીસીટીવી ફૂટેજ એનાલિસિસ કરી રિક્ષા નંબર મેળવ્યો હતો અને રિક્ષા કઈ દિશા તરફ ગઈ છે તે તરફ ટેકનિકલ સર્વેલન્સ શરૂ કરી પોલીસે ગણતરીના દિવસોમાં જ પોલીસે આ ટોળકીને ઝડપી પાડી હતી. ઝડપાયેલા આરોપીઓમાં મૂળ ભાવનગરના અને હાલ અંકલેશ્વરમાં રહેતા અશોક દેવી પૂજક, રિક્ષા ચાલક રેખાબેન અને સકુબેનનો સમાવેશ થાય છે. પોલીસે ત્રણેય આરોપીઓ, ચોરાયેલી સોનાની ચેઇન અને ગુનામાં વપરાયેલી રિક્ષા કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.